સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ભાજપ મંડળની બેઠક દરમિયાન શોભનાબેનનો રોડ ઉપર બેસી વિરોધ કરાયો। પ્રાંતિજ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પીટીસી કોલેજમાં બુધવારે ભાજપ મંડળની બેઠક મળી હતી। ત્યારબાદ યુવાનો દ્વારા ભાજપ પ્રમુખને આવેદન આપવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા પીટીસી કોલેજ આગળ રોડ ઉપર બેસી વાહનો રોકી ભાજપના લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ પણ દોડી આવી હતી અને સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના આયાતી ઉમેદવારનો વિરોધ કરવાનો સિલસિલો યથાવત છે। આમ પ્રાંતિજમાં ઉમેદવારનો વિરોધ જોવા મળ્યો હતો। લોકસભા 2024ની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદ ગુજરાત ભાજપ એક અથવા બીજી રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે। સ્થાનિક સ્તરે કાર્યક્રમોમાં વિરોધને પગલે પક્ષના સિનિયર નેતાઓ ડેમેજ કંટ્રોલ થકી વિરોધ અને ગુસ્સો શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। વડોદરા બાદ ભાજપમાં સૌથી વધુ વિરોધ સાબરકાંઠા લોકસભા બેઠક પર જોવા મળ્યો છે। 13 માર્ચના રોજ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા। સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી દુધાજી ઠાકોરની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ઉમેદવાર જાહેર થયા બાદ ભીખાજી ઠાકોરની અટકનો મુદ્દો ઉછળ્યો અને તેઓ ઠાકોર સમાજમાંથી નથી તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે તેઓ ઠાકોર નથી પણ આદિવાસી છે એવો સોશિયલ મીડિયામાં પ્રચાર શરૂ થયો તો ભાજપ હાઈકમાન્ડ સુધી આ વિવાદ પહોંચતા ભીખાજી ઠાકોરે 23 માર્ચના રોજ વ્યક્તિગત કારણસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો અને ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડતા પક્ષે શોભના બારૈયાને ટિકિટ આપી, પરંતુ શોભના બારૈયા આયાતી ઉમેદવાર હોવાથી તેમનો પણ વિરોધ થયો। આમ લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી છે। ભાજપના કાર્યકર જૂના છે જૂના કાર્યકરોને મિલી જે બીજા પક્ષમાં અંદર ટિકિટ આપી એના માટેનો મારો